दिया उन्हें सब दिया, मन के लार शरीर, अब देवे को कुछ नहीं, कह गया दास कबीर, कह गया दास कबीर। नाम जरू के बैठ के सबका बजरा लेत है, जिसकी जिनकी साकरी उसका उनको देत, उसका उनको देत। गुरु दयाल मुझ पर मन भया मन मोर, नीर को आपा सबन में केवल नंद किशोर, केवल नंद किशोर। संतो सोहम नाम नाम, संतो आई सोहम नाम नाम। उल्टा हंस चढ़े गगन पर, वह अखंड अमृत धारा, सो धारा कोई विरला जिले, सो धारा कोई विरला जिले, वाका खेल पारा। संतो सोहम नाम नाम, मन को साधो मूलवा बांधो, आपे खेले अकेला। नैन निरखत अनाम नाम को, वाकी कड़ा परम पारा। संतो सोहम नाम अनाम, अनंत भाण उगा उरमा, आपे खेले अकेला। गेबी गेब में धूम मचावे, गेबी गेब में धूम मचावे, अनहद नाद घुराया राम। अतो अनाम नाम सोहम, पुरुषोत्तम साहेब नाम प्रभुनु, तेमा पुरुषोत्तम साहेब गेबी बंदा, वो तो नहीं आया नहीं गया। वाका भेद कोक विरला जाने, वो तो सदगुरु शरण समाया। संतो सोहम नाम नाम। गुरु महाराज એવું લખે કે સંતો સોહમ નામ અનામ, એ ટૂંકા, કારણ કે સંતોએ જે વાણી લખી છે એ પોતાના અનુભવનો સાર છે, એટલે અનુભવથી એવું લખે છે કે સંતો ભાઈ સોહમ નામ અનામ। હવે સોહમ એટલે સોહમ કોને કહેવાય? જો સોહમનો ભેદ ખુલે તો ખબર પડે કે ભાઈ સોહમ નામ અનામ। હવે જ્યાં બ્રહ્માનંદ સ્વામી એક વાણી લખે છે આના જવાબ માટે કે निरंजन माला गट में फिरे दिन राति, निरंजन माला गट में फिरे दिन राति। ऊपर आवे नीचे जावे, श्वास श्वास में चल जाती। आ संसारी नर समझ नाही, वृथा उमर बिहाती। निरंजन माला घट में फिरे दिन राति। ब्रह्मानंद स्वामी के निरंजन माला घट में फिरे दिन राति। निरंजन माला गई આપણે શ્વાસ લઈ અને મૂકી, ઈ કે ઉપર આવે શ્વાસ લઈને આપણે એને ઉપર આવે, શ્વાસ લઈને ઉપર આવે અને નીચે જાવે, શ્વાસ મૂકી એટલે નીચે જાવે। હવે આ જીવ માત્ર તો તમામ જીવ માત્ર આ નિરંજન માલા જન્મો ન્યાથી તેથી અંત થાય ત્યાં સુધી આ નિરંજન માલા જપે। જીવ માત્રની માલિકોર 84 લાખ અવતાર આવી જાય,
એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અવતાર મનુષ્ય. આ મનુષ્ય જો કોઈ સદગુરુ પાસે જાય તો સદગુરુ એને બતાવે કે ભાઈ આ હંસ તો અનાદિથી હાલે છે, આ કોણે બનાવ્યો, આ પવન ચરખો આવે જાવે એ બોલાવે જ્યાં જોઉં ત્યાં સરખો, આ કોણે બનાવ્યો પવન ચરખો. એટલે શ્વાસ લઈ એટલે ઉપર આવે, લઈ લી એટલે નીચે મૂકે. એટલે આ હંસ કોક સદગુરુ મળે એટલે એને ઉલટાવે. હંસને ઉલટાવે એટલે શું થાય? સોહમ. એટલે ગુરુ મહારાજ લખે છે કે સંતો સોહમ નામ અનામ. સોહમ એટલે કોણ? સોહમ કોને કહેવાય? સોહમ એટલે ખુદ પોતે. એટલે કે સંતો સોહમ નામ અનામ. પછી ઉલ્ટા હંસ ચढ़े गगन पर, उल्टा हंस चढ़े गगन पर, वहां है अखंड अमृत धारा, सो धारा कोई विरला झीले, वाका खेल है अपारा. હવે આ હંસ ઉલટે આ તો ઈ ગગન મંડળ માં જાય ને. સદગુરુ મહારાજ લખે કે ઉલ્ટા હંસ ચढ़े गगन पर, वहां है अमृत अखंड अमृत धारा. તો वहां अखंड अमृत धारा છે એનો જવાબ કબીર સાહેબે આપ્યો કે गगन मंडल में एक उन्मुख कुआं, वहां है अमृत का बासा. सुगरा होए सो भरभर पीवे, ओला डुगरा जाए प्यासा. आ गगन मंडल ની માલકોરે ગુંધા મોટાવરો કૂવો છે. કબીર સાહેબ કહે કે ગગન મંડળ में उन्मुख कुआं, ગગન મંડળ માં એક આવો કૂવો છે, ત્યાં અખંડ અમૃત ધારા વહે છે. આપણા ગુરુ મહારાજ લખે છે કે ઉલ્ટા હંસ ચढ़े गगन पर, वहां है अखंड अमृत धारा, पर सो धारा कोई विरला झीले, वाकी गड़ा है अपरंपारा. હવે આ એને ગુરુ મહારાજે લખ્યું. કબીર સાહેબે એની સાક્ષી આપી કે ભાઈ ગગન મંડળની મલગુરુ ઉન્મુખ કૂવો, વહાં હે અમૃત કા બાસા. સુગરા હોય સો ભરભર પીવે અને ઓલા ડુગરા જાય પ્યાસા. તો આપણા ગુરુ મહારાજ એમ લખે કે ઉલ્ટા હંસ ચढ़े गगन पर, वहां है अखंड अमृत धारा, सो धारा કોઈ વિરલા પીએ. આ જીલે કોણ? આ સો ધારા કોઈ વિરલા જીલે. વિરલા કેમ કીધું? વિરલા કહેવાનું કારણ એ છે કે આયા આપણી વાત છે એ છે શુદ્ધ, પોઈતર માગણી છે. આયા કોઈનો આખ્યાન લેતા નથી આપણે. જે બની ગયા એ તો એના ગુરુ મહારાજે કીધું એવું જીવન જીવીને બની ગયા. હવે વહી ગયેલી વાત કરવા તો હું ફાયદો? અત્યારે વર્તમાન આપણો આપણા હાથમાં બાજી છે. સાહેબ લખે છે બાપુ સાહેબ કે હજી તારા હાથમાં બાજી, કરી લે સાહેબ ને રાજી, ઊંડી થાય તારી તાજી રે પામર પ્રાણી. સાને કહે છે મારું મારું, એમાં નથી કાંઈ તારું, અંત કાઢે દેશે ન્યારું રે પામર પ્રાણી. મદ માખીએ મદ ભેળું કીધું, ન ખાધું ન ખાવા દીધું, લૂંટનારે લૂંટી લીધું રે પામર પ્રાણી. બાપુ સાહેબ જીવને હાથ કહે છે કે ભાઈ માનવ જીવન છે, આ દેહમાં પ્રાણ છે, જ્યાં સુધી આપણા હાથમાં બાજી છે. હાથમાં બાજી મનુષ્યના હાથમાં બાજી છે, સમજે ત્યાંથી હવા. અને બીજા બધા પ્રાણીઓ ખાલી ભોગવવાના છે. એટલે આ સંતે એવું લખે છે કે વિરલા શબ્દનો ઉપયોગ એને એટલા માટે કર્યો છે કે સો ધારા કોઈ વિરલા જીલે, વાકા અખંડ હે, વાકા ખેલ હે અપારા. પછી એ આગળ એવું લખે કે મનકુ સાધો મૂળમાં બાંધો, આપે આપ ખેલે અકેલા, નામ નૈન નૈન નિરકુ અનામ નામ को, नैन निरको अनाम नाम को, आपे आप खेले अकेला. હવે મનકુ સાધો, પહેલા હું કીધું કે મનકુ સાધો અને મૂળમાં બાંધો. હવે મનને સાધવાનું કીધું છે, એની દવા તો સદગુરુ મહારાજે આપણે એક જ આપી છે કે મને વૈદ મેળા સદગુરુ દેવ ગોળી રે આપી જ્ઞાનની. હવે બ્રહ્માનંદ લખે, અખા મહારાજ લખે, બધાય સંતોએ એક જ વાત કરી છે કે આધિ વ્યાધિને ઉપાધિ કયો કે તમે જે કયો એની એક જ દવા છે, આ ઈશ્વરનું નામ. ઈશ્વરના નામની માલકોર એટલી બધી જબરજસ્ત તાકાત છે કે તમારું ધાર્યું થાય. અને અનંત જન્મના ભેગા આવેલા સંચિત કર્મ ને પ્રારબ્ધ કર્મ
એ આ નામથી પડે. ભગવાને ગીતામાં ખુલાસો કર્યો છે કે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણિ ભસ્મસાત કુરુતે તથા અર્જુન. આ જ્ઞાનાગ્નિ ની ઝાડની માળકો તમામ કર્મ બળીને ભસ્મ થઈ જાય. અને એક જગ્યાએ ગીતામાં એવું કીધું છે કે ક્ષિપ્રમ ભવાતી ધર્માત્મા, ભલે ગમે એવો પાપી હોય પણ મારા શરણે 100% જો આવી જાય તો ગમે એવો હોય પાપી હોય તો તાત્કાલિક કોઈને ધર્માત્મા બનાવી દે. આ ભગવાનના સ્વમુખવાના શબ્દ છે આ. એટલે આપણા ગુરુ મહારાજે એક સાખીમાં લખ્યું છે વાણીમાં કે મન તું સાધો મૂળની માલિકોને બાંધો તો આપે આપ ખેલે અકેલા નૈન નિરીખિત અનામ નામ. હવે આ જગતની માલિકો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો ઈશ્વરનું નામ, અને ઈશ્વરના નામથી આ બધું આ ધરણી, આ આકાશ, સૂર્ય, ચંદ્ર, નવલખ તારા તમે જે દેખાય. આ હમણાં એક સાખી લખી કે મુખ સે કહું તો જગ તરે, પણ આ જીભ સે કહું તો જગ તરે, પણ મુખે કહ્યો ન જાય. એક શબ્દની સતાથી રચાયા 21 બ્રહ્માંડ. આ જે કાંઈ તમે બ્રહ્માંડની વાત કરતા હોય, 21 બ્રહ્માંડ કયો, 14 બ્રહ્માંડ કયો કે અનંત બ્રહ્માંડ કયો, પણ જે તમારી નજરે આવે એ એકમાં એક નામની સત્તા છે. ઈશ્વરના નામની સત્તા અગર કઈ છે એવું દરેકે સ્વીકારી લીધું. એટલે સંતો એવું લખે છે કે મન કો સાધો મૂળમાં બાંધો તો આપે આપ ખેલે અકેલા. હવે આ જીવને કોઈ આપણે ભગત બનવું હોય તો એ આ દેહથી જ બનાય, અને અધમમાં અધમ કૃત્યમાં જો વ્યુ જવું હોય એવો સંગ મળે તો આ દેહથી. કારણ કે જીવને સ્વતંત્ર કરી દીધો કે જા તારે જે બનવું હોય ભાઈ, એમાં કઈ હસ્તક્ષેપ છે? આ તો આપણે આ જે વસ્તુ મળી છે એમાં એક અંબારામ થઈ ગયા મહાન જ્ઞાની પુરુષ. અંબારામ આપણે એમ કહે છે કે પૂર્ણ પુણ્ય જો હોય પાછલા તો સદગુરુ સંગત પાવે, તાકો કર ગ્રહી લે સદગુરુ દેવા ભય જન ભરમ મિટાવે. આ અંબારામ કહે. પછી ઈ જ વાતની સાક્ષી આપણે કબીર સાહેબ આપે છે કે કોટિક જન્મ તે ભક્તિ કિના તબ તુને સારે શબ્દ વિના. કોટિક જન્મ તે ભક્તિ કરી હોય, વિનંતી કરી હોય, પ્રાર્થના કરી હોય ત્યારે તને આ સાર શબ્દ મળે. હવે આ સાર શબ્દ મળ્યો એના માટે આ અંબારામ કહે કે પૂર્ણ પુણ્ય જો હોય પાછલા, આપણા પૂર્ણ એવા પુણ્ય પાછલા હશે માટે આપણે આ સાર શબ્દ મળ્યો. અને જે સંતો મહંતો ભક્તો અને પરમપદને જે પામી ગયા એ બધાએ આ સાર શબ્દને લીધે પામી ગયા. એટલે એના માટે આપણે હું ઘણીવાર યાદ કરું છું કે પિંગળ મહારાજ એક વાણીમાં લખે છે કે હરિની હાટડીએ મારે કાયમ હટાડું, જોયું ન જોયું મેં તો ટાણું રે ઘટાડું, હરિની હાટડીએ મારે કાયમ ન હટાડું. એ વાતની વાણીની છેલ્લી પંક્તિમાં સંત આપણે એવું લખે છે કે ધણી મેં તો ધાયરો નામી, વ્યાધિ દીધી સઘડી વામી, પીગળને મળ્યું મોટી પેઢીયું નું ઠેકાણું, હરિની હાટડીએ મારે કાયમનું હટાણું, રોજનું હટાણું. એના માટે એક દાખલો છે સરસ મજાનો કે નાગ અને નોળિયો ની લડાઈ. એવું સાંભળ્યું છે કે 2 કે 3 દી હાલે, પણ નાગ નોળિયાને ડંખ મારે અને નોળિયો જઈ અને નાગરવેલના બોલો નોરવેલના ને ઊંઘી આવે ને એટલે કે આ ઝેર બધું ઉતરી જાય. હવે ઈ નોરવેલ કઈ એવી રીતે કઈ નોરવેલ હશે કે ઈ એનું આપણે ઊંઘી આવે એટલે એનું ઝેર વહી જાય. અને ઈ કયો નાગ તો આ જગતમાં આપણે રહીશી એટલે એમાં કામ, ક્રોધ, લોભ, ઈચ્છા, વાસના, તૃષ્ણા, આ જે મોટા મોટા મગરમચ્છ જેને કહીએ કે મોટા મોટા એવા આપણે કોઈ નાગ કહીએ કે એનો ડંખ લાગે ને એટલે અહીંયા આપણી આ હાટડી છે, આ હાટડી આવી અને એનું બધું ઝેર ઉતરી જાય.
આ શરમની પાલકર આપણે આવી અને જગતની કોઈને ચિંતા કરી, અહીંયા 50-60 માણસો બેઠા, કોઈને કઈ ટેન્શન ખરું? જગતની કઈ ઉપાધિ ખરી? આપણે તો જગતની ઉપાધિ લઈને આવતા હોય તો આ સત્સંગના માધ્યમથી તમામ ઝેર ઉતરી જાય. એટલે આ એવી સરસ મજાની આ આટલી છે આ એની કે ભાઈ જે કાંઈ ઝેર હોય બધું ઝેર આમાં ઉતરી જાય. એટલે આપણા ગુરુ મહારાજ આપને એવું લખે કે મનકુ સાધો. પેલા આ વાત તમે તમારા મનને સમજાવો. મનકુ સાધો અને મૂળમાં બાંધો. મૂળ કયું? આપણા ગુરુ મહારાજે મૂળ બતાવ્યું. મૂળમાં મનકુ સાધો, મૂળમાં બાંધો તો આપે આપ ખેલે અકેલા. નૈન નિરખત અનામ નામ. હવે આપને અનામ નામ તો બતાવી દીધું. હવે અનામ નામ આપને બતાવી દીધું. હવે એ અનામ નામ જો આપણે નિરખી નહીં અને જો જગતના જેવો વ્યવહાર કરી તો આપણે કાંઈ સમજ્યા જ નથી. હવે નૈન નિરખત અનામ નામકુ વાકી કળા હે અપરંપારા. હવે આ આપણી હવે એક આ સદગુરુ મહારાજે આપને આ આશ્રમની પર બીજો જન્મ આપ્યો. જે જેટલા વર્ષ સમજ્યા હોય, દાખલા તરીકે ગજારા સાહેબને 2 વર્ષ થયા હોય તો એની ઉંમર 2 વર્ષની ગણાય. ધારો કે મને આજ 12 વર્ષ પહેલા સમજાય હોય તો મારી ઉંમર 12 વર્ષની ગણાય. કારણ કે બીજો જન્મ થયો ને આપણો. આપણો આ જગ્યાએ હું બીજો જન્મ થયો. એક જન્મ આ દેહ કાચા દેહ એનો મા બાપે આપ્યો અને બીજો જન્મ નામ રૂપી થયો એ અહીંયા આપણે આ આશ્રમે થયો આપણો. જે જેટલા વર્ષ સમજાવે એટલી એની ઉંમર ગણાય. સંતોને પહેલા ઉંમર પૂછતા કેટલી ઉંમર કે 12 કે 12 જ કેમ કે હું 12 વર્ષ સમજો. બાકી તો બધાય જગતમાં ભયા ગયા. 12 વર્ષથી મને સમજણ મળી. કોઈને 2 વર્ષે, કોઈને 5 વર્ષે કે કોઈને 14 વર્ષે. ઈ આપણી આ ઉંમર. એટલે ગુરુ મહારાજ કે મનકુ સાધો ના મૂળમાં બાંધો આપે આપ ખેલે અકેલા. નૈન નિરખત અનામ નામકુ વાકી કળા હે અપરંપારા. હવે ઈ જે ગુરુ મહારાજે જે જગ્યાએ ઊભા રાખ્યા હોય ન્યા આપણે ઊભા રહી તો બધું આપણે હરખું દેખાય કે ન દેખાય? ઈ કે ને ઊભા રહી તો ને જરા બેઠા ઉતરો તો આપણે જગતમાં કઈ ફેર નહીં. એટલે આ જ્ઞાન માર્ગ હેલો છે, પણ જો ગુરુ મહારાજ કે એ પ્રમાણે જો કોઈ હાલી જાય ને તો આવે. જો એ પ્રમાણે ન હાલે તો પાછો અઘરો આવી જાય. એટલે સંતો એની વાણીમાં એટલું બધું રહસ્ય ઠલવે છે. આની માલિક એટલા બધા ભેદના શબ્દ લખે છે કે એક એક શબ્દનો ઉકેલ આપણી પાસે હોવો જોઈએ. આપણે સાજની જરૂર નથી, હાર્મોનિયમ જરૂર નથી, પણ શબ્દ જ્યાં કંઈ ખુલતો હોય તો ત્યાં આપણે રસ પડે કે ભાઈ ના આ વાત છે તો સાચી. આગળ કેવું લખે કે અનંત ભાણ વિગા ઉર્મા. અનંત ભાણ વિગા છે ઉર્મા. હવે આ રવિ સાહેબ લખે છે આ વાતની સાક્ષી કે અનંત રવિચંદ્ર લાજા. અનંત રવિચંદ્ર લાજા. પછી અહીંયા દિલીપ મહારાજે ઓલી વખતે વાત કરી હતી આપણે લખીરામ અને કરમણ મહારાજ બેની મને ભીતર સદગુરુ ભેટા. હવે આ અનંત ભાણ ઉગ્યા ઘટમાં. ઘટની માલકો અનંત ભાણ ઉગી ગયા. એટલે હવે ઈ જે અજવાળું જે આપણે મળ્યું ધોમ અંધારું હોય અને મારી અમદાવાદમાં મારું ઘર હોય, મારે મારું ઘર જોવું હોય તો એમાં અજવાળાની જરૂર પડે. તો જે કહું તે તું નહીં, તું તો ખાલી દ્રષ્ટાભૂત સાક્ષી છે. સ્વયં પ્રકાશી તું કોઈ તે તારાથી આ બધું પ્રકાશી. હવે જે બોલે છે એને સૂર્યના પ્રકાશની જરૂર ખરી? જે બોલે એને આ લાઈટના પ્રકાશની જરૂર ખરી? સ્વયં પ્રકાશ. એટલે ગુરુ મહારાજ લખે છે કે અનંત ભાણ ઉગ્યા ઘટમાં વાકી કળા હે પરંપરા. કેબી કેબ में धूम मचावे अनहद नाद घुरावे. केबी केब में धूम मचावे अनहद नाद घुरावे. केबी कोण? केबी केब में धूम मचावे अनहद नाद घुरावे. હવે કેબી કોણ? કોઈ તે બોલે ખુદ બોલે. કેબી કેબ में धूम मचावे અને અનહદ નાદ ઘુરાવે. હવે અનહદ નાદની તો આપણે કેટલા સંતોએ વાત કરી કે ભાઈ આ ઝીણી ઝીણી બંસરી વાગે છે, ગુરુજી મારા આવે છે. કોઈ એવું કહે છે કે જ્ઞાનીની કબીર સાહેબની એક વાત છે કે ગગન મેં અખંડ ઝાલર વાગે. આ બધે સંતોએ આ અખંડ ઝાલરની આપણે વાત કરી, તમામ સંતોએ. તો આ ગેબી મેં ધૂમ મચાવે અને અનહદ નાદ ઘુરાવે. હવે આ અનહદ નાદ
છે એ અખંડ વાગી રહ્યો છે. અખંડ એટલે એનો કોઈ ખંડ નહીં, નિરંતર સતત આ વાગી રહ્યો છે, એની આ વાત કરે છે. પછી કે પુરુષોત્તમ સાહેબ ગેબી બંદા वो तो नहीं आया नहीं गया, આનો ભેદ કોક વિરલા જાણે જે સદગુરુ શરણમાં હમાયા. કીધું ને કે ભાઈ પુરુષોત્તમ સાહેબ ગેબી બંદા એટલે હવે આપણે જો એમ કહેતા કે બિન રંગ કી બાત હે, આ દેહ છે ક્યાં મુझे રંગાયા, બિન અંગ પુરુષોત્તમ હે ક્યાં મિલકે સંસાર. આ સાકી બોલતાય બહુ અને લખેલી ઘણી જગ્યાએ છે. એટલે આ દેહ છે ઈ પુરુષોત્તમનો નહીં, આ નામી નહીં. નામની અંદર જે પડકારા કરે છે, હોકારા કરે છે ઈ હવે ઈ જે જન્મો ન હોય ઈ જાય ખરો, જે જન્મો જ ન હોય ઈ જાય ખરો. એટલે પુરુષોત્તમ સાહેબ હાજર હોય કે ન હોય? તો અત્યારે પુરુષોત્તમ ક્યાંય છે? બોલે જેની વાણી લીધી હોય ત્યાં પ્રગટ બોલતા હોય, જે સંતની વાણી આપણે લીધી હોય ઈ ત્યાં પ્રગટ બોલતા હોય. કારણ કે ઈ તો જૈનમાં નથી, આવે નહીં જાય નહીં. પુરુષોત્તમ સાહેબ ગેબી બંદા वो तो नहीं आया नहीं गया, એ તો જન્મે નહીં અને મરે નહીં. જેમ છે એમ હોય. આપણે બધાને એને સરસ મજાનું જ્ઞાન આપ્યું છે, આપણે એના બાલકા છે એટલે એના સરસ મજાના એ આંબો એને વાવ્યો છે અને એનો રસ આપણે પી અને અત્યંત આનંદ આપણે કરી છીએ. કે પુરુષોત્તમ સાહેબ ગેબી બંદા वो तो नहीं आया वो तो नहीं गया, આનો ભેદ કોક વિરલા જાણે જો સદગુરુ શરણ સમાયા. હવે સદગુરુ શરણની માલકોજી હમાઈ ગયા હોય એ આ વાતનો ભેદ જાણે. કારણ કે ઈ જ્યારે એને હું વિશે બહુ લખ્યું છે, તો જ્યારે હુંની વાત કરતા તો કોકને એમ થતું કે આ હું પીડા રાખે. કારણ કે ઈ ન્યા ઉભા રહીને બોલતા હોય. કારણ કે દરેક વ્યક્તિની સમજ પ્રમાણે હવ બોલતા હોય. આપણે આપણી સુરતા ક્યાં રાખવી એના માટે સતાર સાહેબે આપણે એક જગ્યાએ લખ્યું છે કે ભાઈ તરતા તરતા આ અડાવડું તમે ન જોશો, જો જોશો તો આ અવસર ખોશો. એની આ ત્રિવેણી માહી તમે તરવા પડો, પણ હું કહું એટલું તમે કરજો. સખી ચાલો ને જઈએ મળવા રૂઠલા રામને રીઝાવી. આ દાસ સતારની વાણી છે. સતાર સાહેબે આ સૂચના આપી છે. દરેક સંતોએ વિરલા શબ્દનો ઉપયોગ કર્યો છે. વિરલા એટલા માટે કહેવાય કે સદગુરુ મહારાજે જે આપને વચન આપ્યું છે, જે આપને 7 સિદ્ધાંતો જે આપને સમજાવ્યા છે, એ 7 સિદ્ધાંતો જો સતત આપણી નજરમાં હોય તો તમારે ક્યાંય ગોથા ખાવું પડતું નથી, કોઈ જગ્યાએ અથડામણ નથી. અને એ 7 સિદ્ધાંતો આજ અનાદિના છે, આજકાલના નથી. અને એ સિદ્ધાંતોમાંથી એટલો બધો સરસ મજાનો રસ મળે કે એમાં નવું નીકળા રાખે. અનુભવ કરજો. 7 સિદ્ધાંતો જેટલા વાગોડજો તમને નવું એમાં અનુભવ થયા રાખે. એટલે આપણા ગુરુગ્રંથ લખે છે કે આનો ભેદ કોક વિરલા જાણે જે સદગુરુ શરણમાં સમાયા. સદગુરુ શરણની માર્ગો જે હમાઈ ગયા હોય, સદગુરુ શરણમાં જેને પૂર્ણપણે 100% વિશ્વાસ જેને બેહી ગયો હોય ઈ રસ્તે હાલે. અને એને વિરલા એવો શબ્દનો પ્રયોગ કર્યો છે. અને વિરલા એને જ કહેવાય કે જે ગુરુ મહારાજે કીધું છે, જે ધણી ધારી લીધો છે, જે આપણે ઈશ્વરનું નામ જે આપણે બતાવી દીધું છે, એથી આગળ બીજું કાંઈ નથી એવું એને જેને સાબિત કરી દીધું છે. અને એને કીધા પ્રમાણે આપણે આપણા મનથી નક્કી કરી લીધું કે ભાઈ હવે ધણી ધારે એ બીજું. કારણ કે સકલ જગત કે પાલન કરતા જપ તપ ધ્યાને ન આવે, ન જાનો ક્યાં પુણ્ય હે યશોમતી જસગા યશોમતી ગોદ ખીલા. આ સકલ સૃષ્ટિનું જીવ માત્રનું પાલન પોષણ કરનારો એવો સમગ્ર સૃષ્ટિનો કરતા જેને કહે ઈ જ આપણે મળી ગયું, એ જ નક્કી થઈ ગયો. એ જ આપણે થઈ ગયું કે સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ કરતો હોય, સમગ્ર સૃષ્ટિનું જીવ માત્રનું ભરણ પોષણ કરતો હોય, મારું એ જ કરતો હોય છે ને. આ જીવ માત્રનું ભરણ પોષણ કરનારો તો મારું એ જ કરતો હોય ને. એટલે કહે છે કે ભાઈ આ હરિની આટડીએ મારે રોજનું હટાણ, જોયું ન જોયું મેં ટાણું ઘટાણું, હરિની આટડીએ મારે કાયમ રે હટાણું. આ પૃથ્વી પવન ને પાણી વાલે આપ્યા ઉલટ આણી, ન માગ્યું એનું કોઈ નારાયણે નાણું, હરિની આટડીએ મારે કાયમનું હટાણું. ગમે ત્યાંથી ગોતી હંસલાને આપે મોતી, કીડીઓને કણ અને હાથીને મન, હરિની આટડીએ મારે ભાઈ કાયમનું હટાણું.
ધણીને મેં ધાયરો છે નામી, વ્યાધિ દીધી સગડી વામી, પીંગળને પડ્યું છે હવે મોટી પેઢીનું ઠેકાણું, વેરીની હાજરીએ મારે કાયમનું વટાણ. એટલે આ જે સંતો આપણે વાત લખે છે એની વાણીથી આપણે નક્કી થઈ જવું જોઈએ, ગાંઠ ભરી જવી જોઈએ કે ભાઈ જે આપણે વસ્તુ બતાવી છે એ સર્વશ્રેષ્ઠ છે, અને એથી હવે જો આપણે આગળ જાય આગા પાછા થાય તો એ વાત આપણી છે. માટે ગુરુ મહારાજે જે બતાવ્યું એ હાલું એ અનાદિકાળની વાત છે, આજની નથી. કારણ કે તમામ સંતોની વાણીમાં અંતે તો ગુરુનું નામ આવે જ છે, અને ગુરુ જ સર્વશ્રેષ્ઠ છે. માટે ગુરુ જ પ્રગટ ભગવાન છે એવું સમજી અને આપણે ગુરુચરણે રહી અને જી કે એમાં આપણે આગળ વધી એમાં આપણી સાર્થકતા છે. બોલ સદગુરુ મહારાજની જય, નિરાંત મહારાજ